ભાવનગરના પાલીતાણામાં મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી હોય તેવી ઘટના બની। મિલકતને લઈ મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી। મોટા ભાઈએ નિર્દયતાથી ગળું દબાવી તેના સગા ભાઈને જ મોતને ઘાટ ઉતાર્યો। મિલકતને લઈ મયુરસિંહ ગોહિલ અને ભગીરથસિંહ ગોહિલ વચ્ચે ઝઘડા થતા હતા। હત્યા કર્યા બાદ ટીઆરબી જવાન તરીકે નોકરી કરતા મોટા ભાઈએ પોલીસમાં જ તેના ભાઈને હત્યા થઈ હોવાની ફરિયાદ કરી। પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન પોલીસે સમગ્ર હકીકત સામે આવી। પોલીસે હાલમાં મૃતકના સગા ભાઈની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગતરોજ તારીખ 18/3/2025 રોજ પાલીતાણાની સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને આ કામના મૃતક ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓનો મૃતદેહ છે શંકાસ્પદ હાલતમાં એમના ઘરમાંથી મળી આવેલ હતા। સદરુ બાબતે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ, એફએસએલ તથા અન્ય રીતે શંકાસ્પદ જે લાશ હતી એની તપાસ કરતા બાદમાં તપાસ દરમિયાન પ્રસ્થાપિત થઈ કે સદરુ બાબતે અકસ્માત મોત નહીં પરંતુ આ જે કહેવાય હત્યાનો બનાવ હોય સદરુ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આમાં સદરુ બાબતે હત્યાનો ગુનો દાખલ કરી અને ફરિયાદ નોંધેલ છે। આ સદરુ બનાવમાં આરોપી જે છે એનો મૃતકનો સગો ભાઈ છે મયુરસિંહ બટુકસિંહ ગોહિલ કે જેને પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવી છે।